ભાવનગર સરદારનગર વિસ્તારમાં મેઘાણી ઓડિટોરિયમ પાસે ગઈકાલે લૂંટની એક ચકચારી ઘટના બની છે। પત્નીની તબિયત બગડી હોવાના સમાચાર મળતા જ ઘરે જવા માટે કાર વાળી રહેલ યુવન સાથે બે હિન્દીભાષી શખ્સોએ ડખો કરી મારામારી કરી અને હાથમાં પહેરેલું કિંમતી ઘડિયાળ લૂંટીને નાસી છૂટ્યા હતા। કાળિયાબેડ વિસ્તારમાં રહેતા અને આરટીઓ કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ ગોહિલ રાત્રે 9:15 વાગ્યાની આસપાસ પોતાના મિત્રો સાથે કાર લઈને સરદારનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ સમયે તેમની પત્નીનો ફોન આવ્યો કે તેમની તબિયત ખરાબ છે, એટલે ભગીરથસિંહે તાત્કાલિક ઘરે જવા માટે કાર વાળી હતી। આ દરમિયાન રસ્તા પર ચાલીને આવતા બે શખ્સોએ કારના આડે આવી ઊભા રહીને ઉશ્કેરાઈ ગયા હતા, જ્યારે ભગીરથસિંહે તેમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આરોપીએ હિન્દી ભાષામાં ગાળાગાળી શરૂ કરી હતી। આરોપીએ પોતાની ઓળખ અમિત જ્યોતિકુમાર, રાકેશ અને દીપક જયસ્વાલ તરીકે આપી હતી। તકરાર વધતા આ બંને શખ્સોએ ભગીરથસિંહને લાફા મારવાનું શરૂ કર્યું હતું અને ઝપાઝપી દરમિયાન અમિતે ભગીરથસિંહના ડાબા હાથમાં પહેરેલું 12,800 રૂપિયાના કિંમતનું ટાઇટનનું ઘડિયાળ ઝૂંટવી લીધું હતું। લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા।